રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને વિધાનસભા અધ્યક્ષ બનાસકાંઠાની મુલાકાતે વડગાના ભુખલામાં બનાસ ડેરી અને સુઝુકીએ બનાવેલા બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું। આચાર્ય દેવવ્રત, શંકર ચૌધરી અને જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું। મોટી સંખ્યામાં પશુપાલકો, આગેવાનો પણ ભુખલા ગામે પહોંચ્યા હતા। આજે વડગામના ભુખલા ગામે રોજનું 1 લાખ કિલો 100 મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના 1 લાખની આવક ખેડૂતોને ગોબરની મળે 1 લાખ કિલોમાંથી તેવો એક આ પ્લાન્ટ કર્યો છે। વેલ્યુ એડિશન કરીને તેમાંથી ખાદ, પ્રોમ, લિક્વિડ ખાતર ધરતીને ફળદ્રુપ કરવા માટે, ઝેરમુક્ત કરવા માટેનું ખૂબ મોટું અભિયાન છે। સાથે સાથે સીએનજીને પ્યુરિફિકેશન કરીને બાયો સીએનજી કરી અને અહીંથી જ ગાય ભેંસના છાણના ગેસમાંથી ગાડીઓ ચાલતી થાય તેની જે ક્રાંતિ બનાસે કરી છે તેનો એક આ નવો પ્લાન્ટ આજે મહામહિમ ગવર્નર સાહેબના હાથે લોકાર્પણ છે।